ગાઈસ અમે અત્યારે જઈએ છીએ પિંડારિયા લેક કૃષ્ણગઢ. તો ફાઇનલી ગાઈસ આવી અને મળી ગયા જેન્સી બ્લોગમાં ધ્રુવી નહીં યાદ રાકેશભાઈ મજા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. તો આજે અમે વહેલા ઉઠી ગયા છીએ અને નાસ્તો કરવા માંડ્યા છીએ, ચા નાસ્તો. અમે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. પપ્પા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મોડી પપ્પાને તો મોડી ચા. આવું હવે એના ઘરમાં તમારે આવો ભાઈ. તો આજે જવાનું છે વિસનગર. ફોટા પાડવાના છે ભાઈના ભાભીના. ચણિયા ચોળી બનાવી છે યુવાને તે ભાભીને ફોટા પાડવાના ચણિયા ચોળીને. ચલો નાસ્તો કરી દઈએ પછી નીકળીએ. ફાઇનલી ગાઈઝ આપણે ગોમમાં આવી ગયા છીએ. રાજુભાઈને પીવામાં આવ્યા હતા 3 જણા, એટલે ફાવે એવું નહોતું એટલે નહીં ઉતારી વિડીયો. અને અમે એટલા જઈએ છીએ બસ સ્ટેન્ડ સુંડિયાને. બસમાં બેસીને વિસનગર. ફાઇનલી ગાઈઝ આપણે આવી ગયા છીએ વિસનગર. ITI ચોકડીવાળો રસ્તો છે. જો હાલ તો ખોલી દીધો કારણ કે ITIનું પેલું સંગ જોઈએ એટલે બંધ કરી દીધો. લેવા આવીએ આપણને જઈએ વિસનગરવાળા ઘરે. ફાઇનલી ગાઈઝ વિસનગરવાળા ઘરે આવી ગયા છીએ આપણે. અને આવી પહેલી વસ્તુ આપણે જો હાર્યું અનબોક્સિંગ કરી ચાલુ એ કરી દીધું. મારે બહુ જીવ થતો મૂકું અને જોવું જઈને તરત. તે પહેલાં તો જોયું મસ્ત વસ્તુ આ લાઇટિંગ છે એવું આવે કે જો બાકી લાયા ભાઈ એક જ લાઇટ આવે બીજી આવે બીજી બદલાય ને બ્લુ કલરની ને એવી બધી આવે. બોલો ભાભી મજામાં? તો ચા નાસ્તો કરી દઈએ. મારે તો ઉપવાસ છે એ ખાવા નહીં એટલે લડો નાસ્તો કરી દઈએ મસ્ત. ભાઈ પ્યારી પ્યારી દો ખિયાવાળી વિડીયો ઉતારીએ ભાભીનો. નહીં ભાભી? ટિકટોક. તો ગાઈસ અમે અત્યારે જઈએ છીએ પિંડારિયા લેક કૃષ્ણગઢ. પિંડારિયા જઈએ ભાભી ફોટોશૂટ કરવાનું હાર પડી છે. એ ગ્રામનો ને જો આવા બધા હાર આવા મસ્ત મસ્ત. તો ભાભી રેડી થઈ ગયા. તમારે પતવાનું જ નહીં. લડો હવે જઈએ આપણે પિંડારિયા. તો ગાઈઝ અમે આવી ગયા છીએ વહેલા પિંડારિયા લેક કૃષ્ણગઢ. બાકાજી કરવા એટલે ભાભીના ફોટોશૂટ કરવાના હતા. એને ચણિયા ચોળી બનાવી. ભાભી રેડી? કોઈને લેવી વાત કહેજો. જો નિકુલભાઈ ફોટોશૂટ કર્યું. પિંડારિયા લેક આવ્યા પણ અંદર નહીં જવા દેતા, પેલું ગણપતિનું વિસર્જન ને એ બધું ચાલુ હોય એટલે આપણે આવી ગયા છીએ વિસનગર. ગયા છીએ પિંડારિયા લેક. જો હારી લેક તળાવ. અંદર એન્ટ્રી આપી દીધી. અંદર એન્ટ્રી આપી દીધી. ફોટોશૂટ કરવાનું હતું એવું કીધું એટલે આપી દીધા. જેટલું બધું પાણી ભરી જો આવવાનું ચાલુ હતું ફોટોશૂટ. તો જુઓ ગાઈઝ જેટલી મહેનત થાય વિડીયો પાછળ. અને આ તો બી આવી જાય પેલા ભાઈને વોચ કરવાનું થાય. હવે જઈએ છીએ ઘેર. મારી લાઈન વાપરી તમે તો એવું ને એવું જ બોલ. તો ગાઈઝ આપણે અહીંયા ગયા છીએ ઘરેથી. ઘરે જમી બેઠા છીએ અને હવે જઈએ છીએ થોડું કામ છે એટલે જઈએ છીએ. હવે ચાલથી પકડી આપણે તો ભાઈ. તો ગાઈઝ આવી ગયો છું વિસનગરથી ઘરે સંધ્યા અને મમ્મીને બેઠા છીએ. મમ્મી હાલ ઘેર આવ્યો પાછો જઉં છું ગામમાં. દિવ્યાંશ આવું થાય
આવું ને હા ઓ ઓકે ઈવન આવું હેડાયા નેડિયું અને સંગ જોવા જઈએ આવી ગયા છીએ સંગ જોવા માટે બે જણા આવ્યા ઉભા આવીએ સોને ઘરે આવી ગયો છું અને પપ્પા લાવ્યા છે લસણ તે વોચ કરે 2 જણો કેટલા ભાવે લાવ્યા પા 120 થોડું બગડ્યું ને આપણે લસણ લાવ્યા છે હવે ના જવું પડશે વારોના વિસનગર જાય ને બધું એટલે લઈ ગઈએ તો ગાઈસ અત્યારે આવીએ છીએ સંગ જોવા માટે અને મળી ગયા છે ઉત્સવભાઈ અને મોમાન છોકરો આવી ગયો જે બહુ શરમાયા સંગ જોવા ખાવા આવ્યો ને તો આ 2 જણા ખાવા આવ્યો તો ગાઈસ મને ભૂખ લાગી એટલે હું ખાવા આવ્યો પપ્પા ફોન આવ્યો ગરમ ગરમ નાસ્તો લઈ લીધો જીતભાઈ ના પાડતા હતા એટલે મેં લઈ લીધો અને ભૂખ ન લાગી હતી આમ તો શર્મા એટલે પેલા નાસ્તો કરી દઈએ મસ્ત તો ફાઇનલી ગાઈસ આપણે આવીએ છીએ ઠાકોર ફેમિલીના કેમ્પે જે ખેરાલુમાં સ્થિત છે તો જો ઠાકોર ફેમિલીનો કેમ્પ સેવા કેમ્પ દિલીપભાઈ મજામાં જય માતાજી મિલનભાઈ મજામાં તમારા વિડીયો જોઈએ મહેશભાઈના બધા આવો ઠાકોર ફેમિલીનો કેમ્પ છે બારે ઠાકોર ફેમિલીનો કેમ્પ આવી જઈએ राकेश भाई ठीक है राकेश भाई बड़ा शिल्पा भाभी ગાડી પાછળથી જોઈ આપણો પેલા ધ્રુવ ઉભો ગાડો હાલ જ ચાલુ તો ફાઇનલી ગાઈસ શિલ્પા ભાભી અને મળી ગયા જેન્સી ધ્રુવી નહીં યાદ
ઉનાળા પછી આવશે એ બધા આવશે એક કોમેડિયન જોગણી વાળી છે ને જોગણી વાળી કોમેડી Hey,